મારું નામ શામજીભાઈ અમીરાભાઈ વર્ચન, ગામ રામબુઆ, તાલુકો રાપર, જિલ્લો કચ્છ, ભુજ. મારી અરજ એ છે કે સાહેબ, અમે 3 મહિનાથી દૂધ મંડળી માટે કનેક્શનના હાબખા મારી છીએ. જેમ પારે બહુ પાણી વગર હાબખા મારે એમ હાબખા મારી છીએ. અને અત્યારે કોકના મકાનમાં મંડળી હલાવીએ છીએ. ઘરનું મંડળી મકાન બનાવ્યો, કનેક્શન તો એ લોકો આપતા નથી. પહેલાં હું ડોક્યુમેન્ટ લઈ આવો, એમ કરીને કોલ ભરાયો, સોગંદનામા રજૂ કર્યા. પછી કે હવે આમાં તમારે બિનખેતી નથી, બરાબર. તો એ પછી કોલ રદ કરી નાખ્યો. પછી અમે બીજો અમારા છોકરાને એક ઉદ્યોગ કરવા માટે રેસિડેન્સનું કનેક્શન લીધું, તો એ કનેક્શને પણ એને રદ કરી નાખ્યું કે તમારે ઓયડી નથી. આવા બાના બતાવી. તો આ ગૌચરમાં ખેડૂતોને આ ગૌચર છે 967 સર્વે નંબર છે આ ગૌચરનો. તો ગૌચરમાં ટીસ્યુ, ગૌચરમાં ઓયડી એને મળે છે, એને ડોક્યુમેન્ટની કોઈ જરૂર નથી. અને અમારા દૂધ મંડળી હલાવીએ તો દૂધ મંડળીની અંદર કનેક્શન આરટીસી ગૌચરની અંદર છે, બરાબર. તો આ ગૌચરમાં કનેક્શન કેને પાસ કર્યા? આ મોટરો કેટલી મોટરો હાલે તમે જુઓ. આ ગૌચરમાં આવડી રહી, આમાં મોટરો કેટલી 3 મોટરો અત્યારે ચાલુ છે અત્યારે સ્થાનિક પર જુઓ. અને ખુદ સરપંચની છે. સરપંચ ઉઠીને જો ગૌચરનું દબાણ કરતા હોય, સરપંચ ઉઠીને ગામમાં અહીંયા એક બે ભેહું પણ મરી ગયું છે, બરાબર સાહેબ. તો એ આ જાનહાનિ થશે કોઈ પણ નહીં. એની જવાબદાર કોણ? પીજીવીસીએલના અધિકારી જે બાલાસર રહ્યા, એમાં મોટા વ્યવહાર કરો તમે તો જ કનેક્શન મળે છે. નકર નાના માણસોને કે સંસ્થાને કોઈને કનેક્શન મળતો નથી. દૂધ મંડળી એક ગામની આજીવિકા સંસ્થા છે. હવે એ કનેક્શન વગર મારે ના છૂટકે મંડળી બંધ કરવી પડશે. તો મંડળી બંધ કરીશ તો ગામનો વિકાસ કઈ રીતે થશે? આજે પશુપાલકોને એમાંથી રોજીરોટી હાલે છે, તો કનેક્શન વગર મંડળી કઈ રીતે આંકવી? એમાં રોજ લાઇટની જરૂર ખપે. લાઇટની જરૂર તો રહેવાની જ છે. તો લાઇટ વગર આપણે કરવો શું? અને અમારે કાયદેસરનું બિલ ભરવો છે. આવા ચોરિયા ધંધા અમારે નથી કરવા. અમે કાયદેસર હક માગીએ છીએ, ન્યાય માગીએ છીએ, સરકારને પણ અપીલ કરીએ છીએ. અને ઉર્જા મંત્રીને પણ કહીએ છીએ. મારો વિડીયો ઉર્જા મંત્રી લગી પહોંચવો જોઈએ, અને રાપરના ધારાસભ્ય લગી પણ પહોંચવો જોઈએ કે એક સંસ્થાને કોઈ હેલ્પ નથી કરતો, અને કોઈ પણ 2 નંબરિયા ધંધાવાળાને બધા આજની તારીખમાં હેલ્પ કરવા દોડે છે, બરાબર. તો હવે આમાં મહિલાઓની મંડળી છે, અને આપણે મહિલાઓને એક સપોર્ટ કરવાનું હોય. એ જગ્યાએ આપણે એક કનેક્શન ન લેવા દઈએ. બીજી જગ્યાએ આપણે ગામમાં ઢોરા ન ચરવા દઈએ. ગૌચર દબાણ કરો, ગૌચરને કોઈ ખુલ્લો ન કરો. અને પડતર, આજે રામબુઆ ગામની જો વાત કરું તો 800 એકર પડતર જમીન, સરકારી જમીન માણસો વારી લીધી. એની અંદર પણ ટ્રાવેલ્સ પૈકીમાં 200 કનેક્શનો પીજીવીસીએલે નાખ્યા છે. ગેરકાયદેસર 200 કનેક્શન અત્યારે હાલે છે. અને ઉદ્યોગના 70 થી 80 કનેક્શન ગામમાં ગેંટીવાળાને ડોક્યુમેન્ટ નથી તોય હાલે. ગામમાં બીજો કોઈ ખોળના મિલવાળાને ડોક્યુમેન્ટ નથી, ગામમાં ખોળનું મિલ હાલે એને ડોક્યુમેન્ટ નથી, તો કનેક્શન મળી ગયો. પણ તમામને મળી જાય છે. મેં એવો શું ગુનો કર્યો છે કે આ ભારતનો નાગરિક નથી? હું રામબુઆ ગામનો નાગરિક નથી, તો મને મૂકી દો પાકિસ્તાન. હું જો અહીંયાનો નાગરિક ન હોઉં, અમે આ મંડળી જો નાગરિક ન હોય રામબુઆની, તો મૂકી દો બીજા કોઈ દેશમાં. નહીં તો લાઇટ વગર તો શું કરશું? નાસુર કે સાહેબ મંડળી બંધ કરવી પડશે. તો આનો મને ન્યાય મળવો જોઈએ 20 તારીખ લગીમાં. નહીં તો 20 તારીખે હું ભૂખ હડતાલ ઉપર બેસીશ. અને પીજીવીસીએલ બાલાસરના તમામ કર્મચારીઓ ભ્રષ્ટાચાર એટલે મોટામાં મોટો ભ્રષ્ટાચાર. સર, રોજ ટીસ્યુ 20-20 હજારમાં ટીસ્યુ વેચે છે. એવો નહીં કે નથી વેચતા. રોજ તમે જુઓ રોડેથી ગાડીઓ ભરાઈને ટીસ્યુ આવતી હોય, એ ક્યાં જાય છે? આજની તારીખમાં તપાસ કરે તો મોટી પોલ વજે આ બાલાસર પીજીવીસીએલની ખુલે એમ છે, પણ ભચાઉ હંધિયાની લીક છે. અને આને કોઈ કહેતો નથી. ગૌચરમાં તો ટીસ્યુ, ગૌચરમાં તો આવા ખુલ્લા વાયર. અહીંયા કોઈ પશુ ના હાલી હંગે, કોઈ માણસ ના હાલી હંગે. અને એક મંડળીને, એક સંસ્થાને કનેક્શન નહીં, ગામની અંદર કનેક્શન રાખવું છે. ગામની અંદર મંડળી ચલાવી છે એને સાહેબ કનેક્શન નહીં, તો અમારે ના છૂટકે મંડળી બંધ કરવી પડશે. અને ગામમાં બીજી દૂધ ડેરી, પ્રાઇવેટ ડેરીવાળાને કનેક્શન રોડ ઉપર જ ખોડલ પડ્યો છે. રાપર ભચાઉ રોડ ઉપર દુકાનોમાં પણ એમને કનેક્શન હાલે છે. હમણાં જ 15 દિવસ પહેલાં અહીંયા પાણીનો પ્લાન્ટ ચાલુ થયો, એની અંદર ગામના ડોક્યુમેન્ટ નાખી અને બાલાસરના અત્યારે જે મેડમ કહે છે કે મેં કનેક્શન નથી દીધો, એને જ પણ દીધો છે. આજ 15 દિવસ થયા એ કનેક્શન આપે, અને ટીસી રોડ ઉપર જ ઊભી છે, વાડીની અંદર ખોડેલ છે. તો ગ્રામજ્યોતિ તો ગામમાં જ દેવાની છે, વાડી વિસ્તારમાં ક્યાં દેવાની હતી? તો ગામના ડોક્યુમેન્ટ નાખી અને વાડીને એ લોકો મોટા વ્યવહાર કરી અને કનેક્શન આપે છે. અને સંસ્થા પાસેથી એને ઘણી આશાએ કનેક્શન અમારો ઢોકલ્યો છે, સંસ્થાનો ઢોકલ્યો. તેથી હાલ તે મારા છોકરાના નામનો કનેક્શન છે, એ પણ ઢોકલ્યો. તો મને ન્યાય મળવો જોઈએ. અને મને જો ન્યાય નહીં મળે તો 20 તારીખે હું ભૂખ હડતાલ ઉપર બેસવાનું છું. અને તમામ જવાબદારી અધિકારીઓની રહેશે. અને મને કનેક્શન ન મળે ખરા ને,
અને ખોટા કાં તો કનેક્શન ઉતરવા જોઈએ અને નહીં તો સંસ્થાને દૂધ મંડળીને કનેક્શન મળવો જોઈએ. હું આની રજૂઆત હું ગાંધીનગર સુધી હજી જઈશ, એમ ન્યાય માટે કોર્ટમાં પણ જઈશ.